કમોસમી વરસાદના કારણે બનાસકાંઠાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં ખેતરમાં થયેલા મગફળીના પાકને મોટા પાયે નુકસાન થતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। લાખણી, ડીસા, થરાદ, વાવ, ધાનેરા, સુઈગામ, પાલનપુર અને વડગામ તાલુકાના ખેડૂતોનો 80 થી 90% પાક બરબાદ થઈ ગયો છે। મગફળી, કપાસ સહિત અનેક પાકમાં નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। લાખણી તાલુકાના ખેડૂતોએ ખેતરમાં પહોંચી પોતાની વેદના વ્યક્ત કરી। ખેતરમાં મગફળીનો સંપૂર્ણ પાક નુકસાન થતા ખેડૂતોએ પોતાની હૈયાવરા ઠાલવી અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। ખેડૂતોએ મગફળીનો પાક સંપૂર્ણ નાશ થતા સરકાર પાસે સહાયની માંગ કરતા કહ્યું કે જ્યારે કુદરત રૂઠે છે ત્યારે ફક્ત સરકાર જ ખેડૂતો માટે સહારો હોય છે। વધુમાં તેમણે જણાવ્યું કે આજે ખેડૂતો પોતાના દીકરાને ખેતી ન કરવાની સલાહ આપે છે, પરંતુ જો સરકાર મદદ નહીં કરે તો ખેડૂતો પણ આગામી સમયમાં ખેતી કરવાનું છોડી દેશે। सरपंच ने बोरे मजूरी करता था साहेब। हमारे लगभग गणो के 10 कट्टाનું વાવેતર હતું। અમને એવી આશા હતી કે અમને એમાંથી 50-60 હજાર રૂપિયા મળશે। અમે 6-7 જણા મજૂરી કરવા વાળા હતા। 4 મહિના મજૂરી કરી પણ અમને 10% મળે એમથી 10,000 રૂપિયા અમને હાલવામાં મળે એમ નથી। એટલો અમારે બગાડ થઈ શકે। એટલે સરકારને એવી વિનંતી અમે કરતા કે અમારા માટે કોઈક થોડું સારું મજૂર માટે સારું વિચારે। મગફળી ચેટલી સરસ બેઠેલી હતી, 9 થી 10 નો લગતી 20 થી 25 કટ્ટા મારા ખુદના ખેતરમાં કાઢી। આપણું કેવું એમ થવું જોઈએ કે તમે અમે લેવા હતા ત્યારે તો તમારો ડબલ ભાવ છે, હાલવા હતા ત્યારે અમને કોઈ વળતર મળતી નથી અને તે છતાં આટલો બગાડે। થોડા ઘણું તો ખેડૂત માટે સારું વિચારે ને સરકાર ને કે કાલે ઉઠીને ખેડૂત વાવેતર જ બંધ કરે મગફળી કે આવી રીતનું થાય તો વળી વવરાય જ નહીં, મજૂરી કરાય। અને 75 થી 80% મગફળી બધી ખોદેલી જ હતી અને બધી મગફળી નાશ થઈ ગઈ છે। અને આટલો મોંઘો બિયારણ કે કટ્ટા પાછળ લગભગ 6 થી 7 હજાર ખર્ચો થાય છે, એ ખર્ચાને વળે એમ નથી। અને મારી વિનંતી છે સરકારશ્રીને, સરકારશ્રી જે સર્વે કરાવે, સરપંચશ્રીઓ બધા રજૂઆત કરે અને આ લાખણી તાલુકાના તમામ ગામોમાં નુકસાન છે। મારા એક ગામ નથી, બિયારણને વળે એમ નથી। ચોથે ભાગે જે ભાગ્યા છે એમને બિચારાને મજૂરીને